નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ન્યૂઝીલેન્ડ ઓકલેન્ડ ખાતે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની 2 દિવસીય કથા યોજાઈ। ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન હાજર રહી સર્વે ભારતીયોને આવકારી શુભેચ્છાઓ પાપી હતી। ઓકલેન્ડના સેવાભાવી અહીંના MP ડોક્ટર શ્રીમતી પરમજીત પરમાર પણ હાજર રહી તમામ હિન્દુ ભાવિકોને આવકાર્યા હતા। 4000થી વધારે ભાવિકો હાજર રહી કથિ પ્રવચનનો લાભ લીધો। ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન ડેવિડ સિમોરનું ભારતીય પરંપરા મુજબ તિલક ચાંદલો કરી ખેસ પહેરાવી ભવ્ય સ્વાગત કરાયું। બાબા બાગેશ્વર અને નાયબ વડાપ્રધાન અને મહાનુભાવોનું ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કરાયું। ઓકલેન્ડના 770 ગ્રેટ સાઉથ રોડ મનુદકાઉ આઇલેન્ડ ખાતે બાબા બાગેશ્વરની 2 દિવસીય હનુમંત કથાનું શિબિરનું ભવ્ય આયોજન કરાયું હતું। આ તકે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન હાજર રહેવાના હોમકામ સબબ બહાર હોય નાયબ વડાપ્રધાન હાજર રહેલા હતા। આ કથામાં હાજર રહી દીપ પ્રાગટ્ય કરી મહાનુભાવોને અન્ય મહાઆરતીમાં જોડાયા અને આ તકે નાયબ વડાપ્રધાન ડેવિડ સિમોર ભારતની સંસ્કૃતિ અને ભારતીય અને ન્યૂઝીલેન્ડના લોકોએ સાથે રહી અને પરસ્પર કે બીજાના વિચારોની અને સંસ્કૃતિની જાળવણી કરે છે બાગેશ્વર બાબાને ન્યૂઝીલેન્ડની ધરતી પર આવકારેલ હતા અને બંને દેશ ભારત અને ન્યૂઝીલેન્ડ ભાઈચારા સારા સંબંધો ધરાવે છે તેમ જણાવેલ। આ તકે ભારતીય મૂળના ડોક્ટર મિસ પરમજીત પરમારે હિન્દીમાં પોતાનું પ્રવચન આપેલ અને આટલી મોટી સંખ્યામાં ભારતીય સમુદાય જોઈ અને ખુશી વ્યક્ત કરેલ હતી। ભારતીયોની પોતાની એક આગવી ઓળખ છે। આ પરમજીત પરમાર ન્યૂઝીલેન્ડના સમુદાયમાં એક આગવી ઓળખ ધરાવે છે। કાર્યક્રમની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ અને ભારતના રાષ્ટ્રગીત ગવાયા અને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી। આ તકે બાબા બાગેશ્વરજીએ દેશ સેવા અને હિન્દુ સનાતન એકતા અને સત્કર્મ અને પુણ્ય કાર્ય અને હનુમાનજીની સેવાને વિશેષ યાદ અપાવી હતી। દીવ 24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે।